આજના દિવસની સૌથી મોટી ખબર રાજકોટથી, જ્યાં જંત્રીના ભાવ મુદ્દે બિલ્ડર એસોસિએશન મેદાને ઉતર્યું છે। બિલ્ડર એસોસિએશન દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજીને બહુમાળી ચોક ખાતે સભા બાદ આવેદનપત્ર આપવામાં આવશે। 800 જેટલી સાઇટ બંધ પાડીને જંત્રીના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બિલ્ડરો સાથે શ્રમિકો પણ મૌન રેલીમાં જોડાયા છે। જંત્રીના ભાવ વધારાને લઈને પહેલાથી જ અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ હવે તેની મુદત વધારવા સહિતના પોતાના પ્રશ્નોને લઈને બિલ્ડર એસોસિએશનની સાથે સાથે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા તમામ એસોસિએશન આ રેલીમાં જોડાયા છે। 800 જેટલી સાઇટ બંધ કરીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે। બિલ્ડર એસોસિએશન દ્વારા જે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ એસોસિએશન પણ જોડાયા છે। અમારી સાથે જોડાયા ગયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જંત્રીના ભાવને લઈને પહેલા જ પોતાની વાત તો રજૂ કરી ચૂક્યા છે, આજે મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસપણે અમિતા, હું સીધા જ દ્રશ્યો બતાવીશ। જે મૌન રેલી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। મૌન રેલીની જો વાત કરવામાં આવે તો હાલ જે બહુમાળી ભવન ચોકથી આ તેઓની માંગ સાથે, કારણ કે જંત્રીની સાથે સાથે અલગ અલગ મુદ્દાઓ છે જેના કારણે બિલ્ડર એસોસિએશન છે તે મૂંઝવણમાં મુકાણું છે। કારણ કે 1 મહિનાની વાત છે, પરંતુ બિલ્ડર લોકોની કહેવું છે કે 1 મહિના માત્ર જે વાંધા રજૂ કરવાની વાત છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક જે મૂંઝવણ છે તેને લઈને મૌન રેલી, રાજકોટ શહેરના અલગ અલગ જે ઉદ્યોગપતિઓ છે તે પણ આ મૌન રેલીમાં જોડાણા છે। પરેશભાઈ, જે રીતના મૌન રેલીની શરૂઆત થઈ ચૂકી છે, કેટલા લોકો અને કેટલા લોકોનું સમર્થન જોવા મળ્યું છે? 8 થી 10 એસોસિએશન દ્વારા મને એવું લાગે છે કે 8 થી 10,000 માણસોનું સમર્થન આજે જોવા મળ્યું છે। ઘણા લોકોના એવા પણ ફોન આવે છે કે પરેશભાઈ અમે બારગામ છીએ। ઘણા એસોસિએશન તમે જોશો, કાલે ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન જાહેર કર્યું હતું, આજે આઈએમએ એટલે ડોક્ટર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। ઘણા બધા એસોસિએશન છે જેને અમને સમર્થન જાહેર કર્યું છે। મુદ્દાઓ ક્યાં છે? જંત્રીનો સૌથી મહત્વનો મુદ્દો ન માત્ર રાજકોટ પરંતુ આખા ગુજરાતમાં બિલ્ડર એસોસિએશન તેને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે। જંત્રી જે રીતના જંત્રીમાં અસહ્ય ભાવ વધારો જાહેર કર્યો છે 200% થી 2000% સુધીનો, એના ધ્યાનમાં લઈને ક્રેડાઈ ગુજરાત દ્વારા આજે ગુજરાતના તમામ શહેરી ચેપ્ટરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને આજે દરેક જિલ્લા કલેક્ટરને અમે લોકો આવેદનપત્ર આપશે આખા ગુજરાતમાં, એવું નક્કી થયું છે। રાજકોટમાં કેટલા લોકો આ જોડાણા છે? ખાસ જે રેલીની વાત, અમારું એવું એક અનુમાન છે કે રાજકોટમાં 8 થી 10,000 લોકો પરેશ ગજરાજીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જે રીતે જંત્રીના ભાવમાં 200 થી 2000% સુધીનો વધારો કરવામાં આવ્યો છે, તેનો જે અસર છે તેની એ મકાનોના ભાવ પર પણ જોવા મળશે। જો કે રાજકોટ જ નહીં, ક્રેડાઈમાં તમામ સેન્ટર ક્રેડાઈ જે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને મૌન રેલી યોજીને આજે રાજકોટમાં તે અંગે વિરોધ કરવામાં આવ્યો છે। બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, ક્રેડાઈ તરફથી આયોજન થયું છે, પરંતુ તેમાં કન્સ્ટ્રક્શન બિઝનેસને લગતા તમામ એસોસિએશન પણ જોડાયા છે, કારણ કે જંત્રીના ભાવની અસર એ તમામે તમામ સેક્ટર પર પડી રહી છે। અહીં જે સરકારે જંત્રીના ભાવ વધાર્યા હતા ત્યારબાદ સર્ટિફિકેશનને લઈને પણ તકલીફો પડી રહી છે। સરકાર શું માની રહી છે? જમીનના બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાની સરકારની દલીલ છે, પરંતુ તેની સામે બીજી તરફ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે જે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા છે તેની સાથે તેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ જટિલ બની ગઈ છે। જમીન સંપાદનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી, તેના માટે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો। ખેડૂતોએ પણ સરકારને રજૂઆત કરી હતી, પરંતુ બિલ્ડર એસોસિએશન તરફથી પોતાની વાત મૂકવામાં આવી છે। આજે પોતાની વાતને લઈને જ આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 8 થી 10,000 લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જમીનમાં બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાની દલીલને લઈને જંત્રીનો ભાવ વધારવામાં આવ્યો, પરંતુ જંત્રીનો ભાવ વધારતા દસ્તાવેજનો ભાવ પણ વધી રહ્યો છે અને આ દસ્તાવેજના ભાવ વધવાને કારણે ઓવરઓલ કોસ્ટ છે તે વધી રહી છે। એટલા માટે જ ક્રેડાઈ તરફથી અને અન્ય એસોસિએશન તરફથી પણ આ રજૂઆત કરવામાં આવી છે।